અને હવે રાજ્યમાં વરસી રહેલા વરસાદથી શરૂઆત કરીશું। સૌપ્રથમ વાત કરવી છે ગાંધીનગરની, કેમ કે ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 2.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। દહેગામમાં સવારે 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં દે ધનાધન વરસાદ થયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે। સવારે કામ પર જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। તો આપને જણાવી દઈએ, સવારથી જ વરસાદી માહોલ ગાંધીનગરમાં યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દહેગામ વિસ્તારમાં કઈ રીતે વરસાદ પડતાની સાથે પાણી ભરાવવાની સમસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે, કેમ કે સવારના સુમારે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત અને ધંધાર્થી વર્ગ લોકો પોતાના કામ અર્થે બહાર નીકળતા હોય છે અને વરસાદી પાણી ભરાવવાના કારણે આ તમામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આગળ વધીએ, સાબરકાંઠાના તલોદના ગોરા અને જસાજીના મુવાડામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને 4 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। જળભરાવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રજૂઆત છતાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા દર ચોમાસે લોકો થાય છે હેરાન પરેશાન। ગોરાની સહકારી મંડળીમાં પાણી ઘૂસી ગયા છે। ખાતર અને અનાજનો જથ્થો પાણીમાં પલળી ગયો છે। સ્થાનિકોએ તંત્ર અને નેતાઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ મુલાકાત લેવા માટે ન ગયું। પાણીના નિકાલ માટે જેસીબીની મદદ લેવાઈ છે। ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। તલોદમાં આજે વહેલી પરોઢે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તેને લઈને તલોદના તાલુકાના પંથકમાં પણ વરસાદ બહુ નોંધાયો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। અત્યારે હાલ તલોદના ગોરા ગામ છે। ગોરા ગામમાં જે આજુબાજુનું વરસાદી પાણી છે, વરસાદી પાણી જે મંડળી છે, મંડળીમાં ઘૂસી ગયું છે। લગભગ 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેને લઈને જે ખાતર છે, ખાતર ઉપરાંત જે પુરવઠાનો જે જથ્થો છે, જથ્થો પણ જે પાણીમાં પલળી ગયો છે, નાશ થવા પામ્યો। અત્યારે હાલ જોઈ શકો છો જે મંડળી છે, મંડળીની અંદર જે રાખવામાં આવેલો જે જથ્થો હતો, જથ્થો અત્યારે હાલ ખાતર પણ પાણીમાં ડૂબી ગયું છે। આ જે વિસ્તાર છે, વિસ્તારના આસપાસનું પાણી પણ અહીંયા આવતું હોય છે, જે નિકાલના અભાવે અત્યારે હાલ પાણી ભરાયેલું જોવા મળે છે। તો ગ્રામજનો પણ અને ખેડૂતો પણ અહીંયા પહોંચ્યા છે અને પાણી કઢાવવા માટેની વ્યવસ્થા જેસીબી દ્વારા કરવામાં આવી છે। તેઓ આ અંગે ડિઝાસ્ટરમાં જાણ કરતા પુરવઠા વિભાગમાંથી એક અધિકારી આવ્યા હતા, જેમને પોતાનો જે માલ સામાન તો જે પલળી ગયો હતો એનો હિસાબ અને જે માહિતી લઈને પહોંચ્યા છે, પરંતુ જે ડિઝાસ્ટર વિભાગ આવી નથી, તેને લઈને આ જે ગ્રામજનો છે, ગ્રામજનો ચિંતાતુર છે કે પાણી ક્યારે નીકળશે। આપણી સાથે જે પાણી જે ગ્રામજનો છે, ગ્રામજનો પણ જોડાયા છે, મંડળીના ચેરમેન પણ છે। કેવી રીતે પાણી આવ્યું હતું, શું તકલીફો પડી રહી છે? અચાનક વરસાદ પહોંચી જેવો પડ્યો છે પાણીની, અને જે તળાવ છે એ બધા ખેતરોમાં પાણી બધું ગામની અંદર આવી ગયું છે, અને એને પહેલાં મારું નાનું તળાવ છે એ ઓવરફ્લો થઈ અને મંડળીની અંદર અને હરિજનવાસમાં, દરબારવાસમાં બધા પાણી થઈ ગયું। શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે। એટલે તાત્કાલિક એ પાણીનો નિકાલ કરવા માટે કંઈક સરકાર કરે એવું અમે ઈચ્છીએ છીએ। તમે ડિઝાસ્ટર વિભાગને જાણ કરી, કોઈ આવ્યું ખરું? હજી ડિઝાસ્ટરની જાણ કરી છે પણ હજી કોઈ આવ્યું નથી। તાત્કાલિક આવવાની અમારા અહીં તકલીફ બરાબર ઊભી થઈ છે। આખું ગામ અહીં આખું ભેગું થયું છે અને રોડ તોડવાની વાતો કરે છે। આજે મંડળી છે, મંડળીમાં કયા પ્રકારનો ચીજ વસ્તુઓ પડી તેને પલળી ગઈ છે? અમારા એક તો ખાતર, બિયારણ, ત્યાર પછી સરકારી અનાજ અને ચોખા, ઘઉં, જે અમારું ફ્રી સેલરી કે છે એ લગભગ 4 લાખનું નુકસાન એમનું થયું છે। તો આ હતા જે મંડળીના ચેરમેન, તેમને જે નુકસાનીની વાત કરી। તો બીજી તરફ અત્યારે હાલ જે છે ડિઝાસ્ટર વિભાગની રાહ જોઈ રહ્યા છે કે પાણી ક્યારે નીકળે। શૈલેષ ચૌહાણ, જે 24 કલાક, સાબરકાંઠા।